દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાદલ સાથે. અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં મામલતદાર કચેરી દ્વારા બિનઅધિકૃત અનાજના જથ્થા સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડિયા મામલતદાર યોગેશ બારડના માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગની ટીમ બરવાડા રોડ પર સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે લઈ જવાતો અનાજનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ચોક્કસ બાતમીના આધારે વહેલી સવારે ગોઠવાયેલી વોચ દરમિયાન ટીમે ઘઉં, ચોખા, ચણા અને તુવેર દાળ સહિતનો બિનઅધિકૃત અનાજનો જથ્થો કબજે કર્યો હતો. આ સાથે અનાજની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતું ટાટા એસ વાહન અને ઇલેક્ટ્રિક અનાજ દળવાનું કટર મશીન પણ સીઝ કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા કુલ 1,31,250નો મુદ્દામાલ સાથે વાહનો જપ્ત કરી સરકારી ગોડાઉનમાં જમા કરાવવામાં આવ્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મામલતદાર યોગેશ બારડની આ કડક કાર્યવાહીના પગલે બિનઅધિકૃત અનાજના કાળાબજાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.